શ્રી ગોકુલ નાથ કી જય. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. ઋષભ અવતાર એ જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યારૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ અને વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે. મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમને લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેને સિદ્ધિ સી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એને શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કરે છે. રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં દ્રષ્ટ નફ્ફટ થઈ મદદ માગવા આવ્યો છે. શ્રી કૃષ્ણ તે વખતે સૂતેલા હતા. દુર્યોધન અક્કળમાં શ્રી કૃષ્ણના મસ્તક પાસે બેઠો. અર્જુન પણ મદદ માગવા આવ્યો. તે ભગવાનના ચરણો પાસે બેઠો. ભગવાન જાગ્યા. અર્જુનને કહ્યું, તારે જે જોઈએ તે માગ. દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું, મારો પહેલો માગવાનો અધિકાર છે. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં. પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. શ્રી કૃષ્ણ કહે છે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી. માગ્યું કે મને નારાયણની સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી, અર્જુને શ્રી કૃષ્ણ માગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સમભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, એ આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું, મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા જ દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદ ભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો એ બહુ જ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેરભાવ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિઓ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગા કિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં રહી ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી
ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. તમને હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. જીતેન્દ્રિય એટલે દરેક ઇન્દ્રિયો ઉપર વિજય. દરેક ઇન્દ્રિયો ઉપર જેને વિજય મેળવ્યો છે એ ઘરમાં રહે તો એને કશું કોઈ બાધક થતું નથી. અને પેલો વન જીતેન્દ્રિય ઉપર જેને વિજય નથી મેળવ્યો એ વનમાં જાય તો એને ભક્તિ થતી નથી. ભરતજી સ્ત્રી પુરુષ વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા. ત્યાં પણ તેને સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી ગરબા ભક્તિ કરે છે. ભાગવત સર્વને માટે છે. ઘર છોડીને તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનાર માટે પણ. ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી જીવન ગાળે તો ઘરમાં રહ્યા છતાં ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાનું બહુ જ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો જ વ્યવહાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શક્યા છે, ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડી વનમાં ગયા તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી. વનમાં ભરતજીની ભૂલ થઈ છે. હરણ બાળકમાં મન ફસાયું છે. જ્યાં જાઓ ત્યાં પંચ વિષયો સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષ્યમાં રાખો. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ 6 ચોર પડેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે. 6 શત્રુઓ વનમાં જાય તો પણ તમારી સાથે આવે છે અને પજવે છે. 6 શત્રુઓ એટલે 6 વિકારોને જીતવાના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને જીતવાના છે. આ 6 શત્રુઓને જેને જીત્યા એ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ વનમાં રહ્યા સરખું જ છે. ગૃહસ્થાશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા સરળ છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40માં વર્ષે 40 ચાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51 વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર આ વિકાર વાસનાનો નાશ થઈ શકતો નથી. થોડો વખત સંસાર સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનઃજન્મનો બીજારો પણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર એ મનુષ્યને મુક્તિ અપાવે છે. જીવન મુક્ત પુરુષ એ શરીર પરના અભિમાનથી રહિત થાય છે અને વાસનાઓ પણ રાખતો નથી. તેથી તેને બીજો દેહ મળતો નથી.
પ્રિયવતને એવી રીતે આજ્ઞા કરી. પ્રિયવતે લગ્ન કર્યું છે, તેના ઘરે અનેક બાળકો થયા છે. તેના પછી આજ્ઞિદ્ર ગાદી ઉપર આવ્યા છે. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ પૂર્વચિત્તી છે. ભોગવેલો વિષય સુખનું સ્મરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના એ જ પૂર્વચિત્તી છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયનું જે સુખ એકવાર આપ્યું તે સુખ ફરીથી માગશે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો, આજ સુધી કેટલું ખાધું, તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષય ઈચ્છાનો નાશ થતો નથી, પણ વિષયનું આકર્ષણ ન રહે તો વિષય ઈચ્છાનો વિનાશ થાય છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. પૂર્વચિત્તી બધાને પજવે છે. પૂર્વચિત્તી એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને બેસે છતાં પૂર્વની વાસનાનું સ્મરણ થાય એ પૂર્વચિત્તી. અગ્નિદ્ર રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. આજ્ઞિદ્રને ઘેર થયા નાભી. નાભીના ઘેર ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોય તે બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે, માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર એ વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો સંગનો ત્યાગ કર્યો. સર્વનો ત્યાગ કર્યો. સિદ્ધિ થાય એટલે પ્રસિદ્ધિ વધે છે. ઋષભદેવજીને અનેક સિદ્ધિઓ મળી છે, પણ કોઈ સિદ્ધિનો ઉપયોગ તેમને કર્યો નથી. સિદ્ધિઓમાં તેઓ ફસાયા જ નથી. ગ્રહસ્થને પૈસો છોડવો, કામ સુખ છોડવું એ એટલું અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિઓથી છૂટવું. જ્ઞાની મહાત્માઓને આ માયા સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને શરીર શરીરને માર પડે છે. હું શરીરથી જુદો છું, હું બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે સર્વ, પણ અનુભવે છે કોઈક. નાળિયેરમાં કાચલી કોપરું જુદા છે, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. એ પાણી સુકાઈ જાય તો કોપરું એ કાચલીથી અલગ થાય છે. તેમ મનુષ્યમાં જ્યાં સુધી વિષય રસ છે, વિષય શક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે તેવો અનુભવ થતો નથી. શરીર એ કાચલી છે. શરીરમાં રહેલો જીવાત્મા એ કોપરા જેવો છે. પાણી એ વિષય રસ છે. કાચલીથી કોપરું અલગ કરવું કઠણ છે. તેમાં પાણી હશે ત્યાં સુધી કાચલી કોપરાને છોડશે નહીં. તેમ સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય, સંસારના કોઈ પણ વિષયમાં આસક્તિ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી. શરીરથી આત્મા જુદો છે એમ દેખાતું નથી. ખરો આનંદ શરીરમાં નથી. શરીરને જૂથે આનંદ આવવાનો નથી. શરીરનું સુખ એ મારું સુખ નથી. શરીરનું સુખ એ મારું સુખ એમ જે માને તે અજ્ઞાની છે. સતત ધ્યાન કરી જ્ઞાની લોકો
જળ ચેતનની ગાંઠ છોડે છે અને આત્માનંદ લૂંટે છે. આત્મા જ એ આનંદરૂપ છે. નામરૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જળ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જળાધ્યાસ પણ વધે છે. બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનીની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે. ઈશ્વર વિના સંસારમાં જળ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું. બ્રહ્મ જ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. શ્રી ગોકુલ નાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासो होत निबेरो. सूर कहाँ कहे विविध आदलो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કે. શ્રી ગોકુલ નાથ કી જય.